હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. દૈરાની સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં આવી હે ને બધા એકદમ મજામાં હે. તો અત્યારે વાગી ગયા છે ઓલરેડી સવારના 10:30 ને 3 મિનિટ થઈ, હજી 10:30 નથી થયા. તો ઘણા બધા દિવસોથી આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો પહેલાં તો બધાને સોરી, એટલા દિવસથી વ્લોગ કન્ટિન્યુ નહોતા થતા. એનું એક કારણ હતું, અમારા થોડા ઘણા જે વિડીયો જોતા હોય એને ખબર હે આ પાહેને, થોડા ઘણા નહીં ખબર હોય. તો બધાનો એક જ પ્રશ્ન છે કે કેમ એટલા દિવસોથી વ્લોગ નહોતા આવતા. તો એટલા દિવસોથી વ્લોગ છે ને એમ નહોતા આવતા કે વિશાલભાઈની પાછી છે ને તબિયત લથડે ગઈ હતી. તો આમ દેગામ ગયા ને પછી તો 4-5 દિવસ રોકાણા ને આવવાના આવતા ને એને આગલે દિવસે જ એને તાવ આવ્યો હતી. પાછો પોરબંદર દવાખાને લઈ ગયા હતા. પછીના 2 દિવસ રોકાણા ને પછી પાછા આવતા રહ્યા હતા. પાછા 2 દીના ઘેર બાટલા નાનતે નહીં પાતા ચડાવવાના. તો ઘરે ચડાવતા ને પછી વરે 1 દિવસ મારે ને વરે પાછો મણી તાવ આવ્યો. તે પાછું મારું ઇન્ફેક્શન એને લઈ ગયું. તો વિશાલભાઈ છે ને વારા ફેર તો બધાનો વારો કાઢી લીધો. તે પછી ત્યાંથી દવા પોરબંદરની નહોતી લાગુ પડી ને ત્યાં પાછું જવું નહોતું બતાવવા. પછી અમે ગયા હતા ખંભાળીએ બતાવવા. પછી ખંભાળીએ 2-3 દિવસનો કોર્સ આપ્યો હતો ને પછી પાછું બતાવવા જવાનું હતું. તો બસ જો આ આજે મંગળવાર છે ને શનિવારે પાછા ત્યાં બતાવવાનું હતું. ત્યાં બતાવવા ગયા હતા. ત્યાંથી કમ્પ્લીટ રેડી થયું. હું તો કહું કોઈના ઘરમાં દવાખાનું હે રુદ્રા નામનું, બહુ જ સારું છે દવાખાનું. ને ત્યાંના જે સર છે ને એ બધું આપણે સારી રીતના સમજાવે. પોરના ડૉક્ટરો કરતાં તો એટલે એકદમ મસ્ત જ છે બધું. દવા આ છે ને પોરબંદર જઈએ ને ખંભાળિયા સાઈડના આપણે જામનગર સાઈડ એ રૂટમાં જઈએ ને તો આખું બધું બદલાઈ જાય. કારણ કે બધું ત્યાંનો આખોનો માણસનો સ્વભાવ, ડૉક્ટરનો આન તે બધું અલગ છે ને પોરનું તો બધું અલગ છે. દવાઓના આન તે બધું કરીએ તો ત્યાં ગાતા જ નહીં. ત્યાંથી પછી રેડી થઈ ગયું. ત્યાંની દવા ચાલુ છે એની છે ને વિશાલને વાંધો કંઈ નથી. પણ છે ને અમે બધા આજે પોરના ડૉક્ટર છે ને એ CRPની દવા કરતા હતા ને જે ખંભાળીના ડૉક્ટર છે ને એને કીધું કે આની CRPનું કંઈ નથી. CRP મીન્સ કે સફેદ કણ વધે ઘટે, કોઈ વાતાવરણના હિસાબે ને કોઈની શરદી ઉધરસ થોડા ઘણા હોય આપણે ઘરમાં તો એને લાગુ પડે જાય તરત. તો એને એ કંઈ નથી ઇન્ફેક્શનનું. તો એને છે ને ઘણી તાવના અંતે નાવી રાખે ને તો થોડીક કમજોરીને લીધે ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ. જે આપણે રોગ પ્રતિકારક શક્તિ છોકરાઓની હોય ને એ થોડીક ઓછી થઈ ગઈ. એટલે છે ને તો થોડું ઘણું વાતાવરણ ગરમીવાળું થાય કે ભેજવાળું થાય કે થોડુંક ઠંડુ થાય કે પછી એક જગ્યા બદલે તો એની છે ને એટલું છે ને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે જે બધું બહારનું વાતાવરણ તરત પકડેલી એટલે સીધો એની તાવ આવે જાય. આમ હોય કંઈ નહીં, તાવ ખાલી 1-2 કલાકનો જ હોય, પછી પાછો રમતો હોય પણ ઝીણકો આવે જાય. તો પછી એની ઇમ્યુનિટી વધારવાની દવા અહીંયાથી ખંભાળિયાથી ચાલુ કરી. ત્યાંથી ખબર પડ્યા કે આની ઇમ્યુનિટી ઘટે નહીં કે પોરના ડૉક્ટર ત્યાં કણની પાછળ દોડતા હતા. તો એવું કંઈ હતું નહીં ખાસ ને બસ એની તબિયત રેડી જ છે ને ઘરે તાવ આવે જાય. તાવ આવે જાય એટલે 2 કલાક આવે ને પછી દવા પીવરાય તો કંઈ ન હોય ને તાવ હોય તો એ પણ એ રમતો હોય પણ આપણી થાય કે એનું માથું ધગે. તો બસ એવી રીતનું હોય તો એના લીધે મણી થોડો ઘણો તાવ ને શરદીને થઈ ગયા હતા ને તે શરદી તો જરા હે પણ તાવ ને ઓલા થઈ ગયા ને એ પછીનું છે ને દરકીને ધીંગાણાને કામ ને બધું વધતું જાય ને પાછા મીમાન હોય કોકના કોક વાવડ કાઢવાવાળાના આન તેન. તો ભાવબેનને એ વાત હતી ટેકો દીધો એકાદ સુધી અમે વાગાતા હતી પોરબંદર રોકાણા હતી ને પછી પાછા નાથો હતો ને રોકાયો. નાથા હતા ને વિશાલને લીલો બે મૂકવા ગયા. મામો ને ફૂઈ ને બધા નેતા હતા. કાલે આખું નેદાઈ ગયું, કાલે કમ્પ્લીટ થયું. પછી એ બધા નેદવા જાય તો મારે પાછું ઘરનું કામકાજ વધી જાય ને ભેગો વિશાલ હોય. તે પછી કંઈ હમણાં બ્લોગ સ્ટાર્ટ નહોતી કરતી ને કંઈ છે ને હમણાં મૂડી નહોતું થતું કારણ કે એનર્જી લેવલ હાવ મારું ડાઉન થઈ ગયું હતું વિશાલમાં હે. એટલે હમણાં એટલા દિવસોથી બ્લોગ કન્ટિન્યુ નહોતા કર્યા. બસ એ જ કારણ હતું, બીજું કંઈ કારણ નહોતું. હવે તો રેડી થતું જાય પણ થોડોક કજિયારો વધારે છે વિશાલ, તમને બધાને ખબર છે એની ભાગદોડ વધારે કરવી જોઈએ.
તો બસ એના પાછળ આખો ટાઈમ વ્યો જાય ને પાછા આજે જો સવારમાં વહેલા ઉઠ્યો હતા ને તો બધું કામકાજ થઈ ગયું હતું 7:30 વાગ્યામાં હીરાબેન પરવારે ગયા ને પછી બધું હું ઘરનું કામકાજ કરતી હતી ને ફૂઈ કે અમારે કંઈ કામકાજ ને તું ઘરે તે અમે નેદવા જઈએ પાછું માંથી ચાલુ કરી દઈએ જે કંઈ થોડો ઘણો રેગો હોય તો એ કે આવે જાય તેની બધા પાછું ચાલુ કર્યું નેદવાનું ને હમણાં અમારે અહીં કે માખીઓનું બહુ વધે ગયું નથી ડેટોલ નાખીને પોતા કરીએ આમ ફિનાઇલ તો નાખતા પણ હમણાં ડેટોલ નાખીને કરીએ દવાખાનામાં આપણે જઈએ એટલે ડેટોલનો આવે ને એટલે મને એવું માથું સડે એની વાત જવા દે તો ઘણા એને કહેવાનું છે કે માખી હોય તો એના લીધે માંદું પડતું હોય પછી એને હમણાં ડેટોલનું એલું વધાર્યું ને તે ડેટોલવાળા પોતા કરલા ને મારું માથું ફીગી હાવ ફીરે બધું એને કરવું પડે એને થાય કે જાતી રહીએ તો પણ અમારે ઘરને આંગળે બદલો હોય ને એટલે કદાચ મને નથી લાગતું કે જાય એટલી સાફ સફાઈ રાખીએ પણ તો એ માખીઓને રહેવું જ કારણ કે ઘરને આંગળે ઝાડવું કે હીરું કે હોય ને એટલે માખી થવાની જ છે ને દૂજાણાવાળાને ઘેર તો થોડી ઘણી હોય જ તે જો કયા યમ મને થાય કે બપોર પછી હવારીને 2 ફેર ડેટોલના પોતા કરે આખા દ્રાબામાં ઓલામાં હારમણીથી ઓલું કરે નાખા ડેટોલ મને માથું સડે સતાય પણ તોય થોડુંક હમણાં વધે ગયું સાફ સફાઈનું એટલે થોડોક ટાઈમ નથી જતો બધું આગળ કરે ને પરવારી પણ માથું એવું સડ્યું હતું હા લે લો ડેટોલનો પણ મેં કીધું આજ તો બ્લોગ સ્ટાર્ટ કરવો કેટલા દિવસોથી બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો તો બસ એવું બધું છે ને મસ્ત મજાનું જો બધી કામકાજ કરીને પરવારે ગઈ એના બાપા દીકરીને વાટ જોવા આવે તો કાંઈ વિશાલ છે ને થોડીક વાર ઘેર હોય ને તો અહીંથી ભાગ કરે ને કિનોક જાય તો આપણે પરવારે જઈએ ને જ્યાં થોડીક વારથી વધારે અડધી કલાકથી ટાઈમ વધારે થઈ જાય ને તો એ થાય કે હે કાંઈ હજે ન આવ્યા કાંઈ હજે ન આવ્યા તો બસ એવું બધું છે મેં કીધું આવે તો સારું હવે મારે પછી છે ને આતાના રોટલા ને બધું કરું આ તો અહીંયા બાજુમાંથી છે ખડ ને એવું બધું લે ઢોર હાટું ને બાકી બધા ને દે ખેતરમાં તો એવું બધું છે ને બસ ભગવાન પાસે એક જ પ્રાર્થના છે કે વિશાલ હવે ને પાછો માંદો ન પડે કાળજી દુનિયાની રખાય એની પણ તોય મને કહે ને કે થોડું ઘણું થવાનું હોય તો થાય ને છોકરાને માંદા થાય કારણ કે એ અણસમજા હોય કે હગે નહીં આપણે મોટા હોય તો હજી આપણે ખબર પડે ને થોડીક વસ્તુ એવી હોય કે આપણી ખબર ન હોય કે આ દીધે થાય કે આ પ્રાણી હે તે આપણે એના દૂર રાખીએ કારણ કે છોકરાને થોડું ઘણું હોય તો એ લાગુ પડે જાય ને ભગવાન દયાથી એવો માંદો ન થાય તો સારું ને બસ બન્યા રહેજો બ્લોગમાં એની સાથે આગળ બ્લોગ કન્ટિન્યુ કરતી રહે તો જો આમાં બધા એમાં સરસ મજાના અંદર ને બધા એમાં ડેટોલવાળા પોતા કર્યા આખો આવીને ડેટોલનો હા ફૂલ આવે પછી વાં જે ખાવા બેસીએ ને ત્યાં બધું ઢાંકે ઉમેરીને રાખીએ ત્યાં નીચે બધા એમાં કર્યા પણ ને પવન હે ને એટલે કાંઈ સુકાઈ જાય થોડોક ભેજવાર હારીએ ને તો વાંધો ન આવે અંદર તો લાઈટ બાઈટ બંધ રાખીને જો તમે બધાને હમણાં માંદવી બતાવવા આ સાઈડ થોડુંક મગવારું હતી પારવારી લખીએ પણ બહુ મસ્ત મજાની નીકળી માંડવી સારી એવી ને કામ કહેવાય હાથીડાની છે ને વેરક નથી દેતો મેં થોડો ચાલુ જ છે ફણ આવે જાય કાલે બપોર પછી આવે ગયો આજ સવારમાં આવે ગયો તે બહુ છે ને હા 2 તો હાલે ગા પણ દવા છાંટવાની એ હાલો તો મારી સાસુમાનો માંથી મેસેજ આવ્યો કે ફાંકી બનાવીને દેજો ને એ ફાંકીના બંધાણી છે જરા તો બનાવીને દેવા છો ને જાય અહીંયા અમારે બકલ રીંગણી મસ્ત મજાની નીકળી છે હવે આંકડા લાગે રીંગણા કેદી આવે રીંગણા જે દે ને ધરે મેં ધરવો થયો નથી પાલર પાણી છે ને નીકળી મસ્ત મજાની જો સરસ મજાની 2-4 ઉતરે પણ હજે એટલા નહીં ચામાં કારેલા એ તો કારેલા લઈને આવેલો છે ને હાલો હું ફટાફટ દે આવા ફાંકી પછી આવે ને રોટલા પાણીનું કરે
રખડો ટીકાડો પટો આ જાય ગયો પાછો પપ્પા ભેગો હે જાય ની કા એ કે નાના ઉવાન ઘેર ગયો તો હે ઉવાન ઘેર ગયો ગોતો બુવા પાસે લાઈટ ને આઈ તો બેન તાતા ને તાતા હા લીધા જેવું નથી લીંગો ઉતાને હવે મારી સ્ટીક લીધી હીણી એ મારે હાસવાની હે દીકરા લાવ્યો રી પાસે લાવ તો હે ને મારું એક પાર્સલ લાવવાનું હતું પોરબંદરથી તો ભાઉન કાલે પોરબંદર ગયા હતા ને તો લેતા આવ્યા અમે ગયા હતા ને તે તો હજી રેડી નહોતું થયું એટલે પછી અમે પાછા ભાગે હતા ને વિશાલનો ધીંગાણ હાર્યા રહી મારું જીવ નહીં હારી તો બતાવે કે હું પાર્સલ આવ્યું પોરબંદરથી પાર્સલ હે ને નાનકડા બટવામાં એ પાર્સલ ઝીણકું કેક પણ એ બહુ કિંમતી પાર્સલ હે તુલજા જ્વેલર્સમાંથી જે અમારા સોનારાની દુકાન છે ને ત્યાંથી તમે હમણાં ઘણા દિવસો નોટિસ કરીને કાનમાં મારી બુદ્ધિ જોતી ને ઓલી ગળતી એમાંથી એક ખોવાઈ ગયું તો નવા કરાવવા દીધા હતા અને પાછા પોરબંદર કોઈ જવાનું નહોતું એટલે ને મેં બેડા ફાઇનલી આજ આવે ને ઓલા તમારે હે મોટા સેટ ભેગા પહેરવાના લગ્ન પ્રસંગે પણ ઘરે રનિંગમાં પહેરવા માટે જે હતા ને એનું એક પેન્ડલ સેટની બુદ્ધિ ખોવી તો જો આ કરાય ઘરે રનિંગમાં પહેરવા માટે ઓલા હે ને તેથી હમણાં એના લીધે મને કામ થતા હતા ઉતરતા હતા બહુ ઉતાર નહીં આંગળી મને કઈ વાપરવા ને વિશાલ એટલા ખેસે કે હે ને મારે એની પાસે ઓલાજી આટાવાળા પેસ આવે ને એની જગ્યાએ મારે ડુંગળીવાળો પેસ કરાવવો પડે એટલે આમાં વાર લાગી એવી રીતે બનવાની ફાઇનલ પહેરે જ લાગે હાલો અત્યારે વાગી ગયા છે ગુડ ઇવનિંગ બધાની અત્યારે વાગી ગયા છે ઇવનિંગના 5:30 ને બપોર પછી તો એવી ધડબડાટી બોલે આજ વિશાલ બપોરે સૂતોય મોડો ને ઉઠ્યોય વહેલો નકર દરરોજ 12 વાગે હું જાય તો 4 વાગે ઉઠે ને 1:30 વાગે માન કરીને હું રહ્યો તોય 3 વાગે ઉઠે ગો તે 3 વાગ્યાના આમાં મમ્મી દીકરો બે ધીંગા મસ્તી કરતા હતા ભેગું ભેગું કામે હાલતું હતું એને રાત કરીને ખબર આવે ને આ તેને ફરિયાન બધું વારવાનું એ દાળ ભાત બનાવવા તો તુરદાળ બાફવા મૂકીને વચમાં હે ને ફાટી હાલે ને બાકી બધા દાયરો હવારના નેદે તીતા નેદવા સડે ગયા તો અમે ઉઠાંદાર ને તે એ બધા ઈકો રહે ને અમે ઘેર ધડબડાટી બોલાવતા હતા તે ત્યાં સાન પાણી તો એ વિશાલભાઈ ભેગું કામ કરવું ને બહુ થોડુંક ઓવર હાઈપર થઈ જાય તો એવું બધું હાલતું હતું માન પરવારી આગળ ને એવી થતું હતું ફ્રી થયું તો એ મમ્મી દીકરો રમી હું કામ ભેગું ને ભેગું એની રાખતી હતી પણ એ ભાગવાનું બહુ કરે એની હે ને ટેક્ટરી જવું હતું જોટ ને ઓલા ખેતરમાં દેખાય ને તો ત્યાં ભાગ્યું 2-3 ફરે ત્યાં આડે તો ગો ખેતરમાં ઘૂમરા માર્યું ને હે વિશાલના તો બે ગયા અહીંયા બાજુમાં લખું મમ્મા ત્યાં જરા કે ઘૂમરો મારો આ તો કે તે કોરા નીકળ્યા ને હું કદાચ બફાઈ જાય ને તો પછી વઘારે નાખા ને ભાત મૂકી દે ને ફૂઈને બધું સેલી ઉથલ ભરવા જાય પછી આગળ ભીંદો અને ટાણું થાય તે આવી હે ને બાકી જો બધા હે ને કાકો આવ્યા હતી નગડીએથી હતી હાથીડું આંકે લીલોન બે મામું આગળની આગળ ને આ હાહુ બે જો એ ઉથલ વરે ને પાછા આવે એટલે એ કે હે ને લાંબા સા હમણાં એક દીજમાંથી પૂરું કર્યું તે કે આ લાંબાજી હે ને ત્યાં સુધી લે નાખીએ ને તો મોટું મોટું કોઈ રેગું અહીં આવે જાય ને કોક મોટું મોટું રેગું જાત ફેરો થઈ જાય તે ઘૂમરો મારે મેં બધું મસ્ત મજાનું ક્લીન કરી નાખ્યું વિશાલને રમકડાને ઢેગલો કરી દીધો એને તો કોઈ રમકડા એવી રમવું નથી ચાલે આ પટામ બાંધ્યો મારા ખંભા રે ગયા પણ એટલું બોર કર્યું ઉતરવા હતું ઘડીક હથોડીને પકડી રમ્યો પણ કંઈ મેળ આવ્યો નહીં એને બસ ટ્રેક્ટરીને ખેતરમાં ભાગવું હતું
આ છોકરાને પરાક્રમ. સાયકલમાં નથી બેહું પણ સાયકલ આથી વાહાથી આંકવી ઊભો થઈને ઉતરે ગો ત્રાર માર ધક્કો એ કા એ તે ગઈ 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 જા એમ એ હરખી હાલતી હે ની અહીં જો તો મારે હાંભું અહીં જો ભાટા ખાવ ખાવા બેટા તો આની કાં રોકી ઊભા નીકળી જવાની હે ભેગી હે થોડી પૂછા હું વિશાલ લે લે આખું એ તો માર ધક્કો હા માર 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 મારી સાયકલ તો વાં પડી ને વિશાલભાઈ એને કાકાને દેખે ગયો ટ્રેક્ટરમાંથી ભાઈ પાટી મૂકી ધોડ ને કાકો વ્યુ જાય ઝડપ કર ધોડ જાય બેહવાનો આરો થાય હાલવું દોડવું હોય તો તેડાવવો જોઈએ ભાઈને હા મારે આ હાલવું ઠીક હા બાથી મુરો તો બાથી આ એના ખેતરમાં નીકળ કાં મારી હે હા જો ને મસ્ત મજાનો સનસેટ થઈ ગયો મારો આ છોકરો ક્યાંય હસવાય નહીં એટલે ખડને અડબાટું થઈને ધ્રાડ ના પડવું આગળ નાઈને વ્યા આવ્યો હો વિશું તો મેં દાળ ને ભાત ને રોટલી ને દાળ ને ભાત ને કરી લીધા હતા બાકી બધે દૂધ ને આનતે ઠામ ને વિશાલના થોડા કપડાં હમણાં મશીનમાં નથી નાખતી હતી થોડોક ધોયા નાહી ધોઈને ફ્રેશ થવા જાઉં તો ફૂઈ કે જાવ હે ને પેલા ઘૂમરો મારે એવો મામો ગયા હે ને ટ્રેક્ટરને ઓલું હાથીડું જ લેવા તો મૂકવા ને લીલો ગામમાં દૂધ દેવા તી કે બે બાપ દીકરો બે આવે ને તારે એક જણો રાખીએ ત્યાં હું તી કે ને જાવ તમે બે ઘૂમરો મારે હું કે રોટલીનો લોટ ને આંતે બાંધે ને તો એ કે તમે બે જરાક ઘૂમરો મારે એવો તો પછી રમી આગળ ત્યાં હે ને ફૂઈ પાસે એને રહેવું નહોતું નકર મેં કીધું કરા તો ફૂઈ કે ના તમે બે કે જાવ ઘૂમરો મારે તો પછી અમે બે નીકળ્યા કરે હાલચાલ કરવા હાટું વિશાલભાઈ મોજ જાય ના અહીંયા હે ને મજૂરનું ઝૂંપડું ને ત્યાં એને બે છોકરા હે જીનકા તે એના પાસે એને જોવાના આવવું જોઈએ ભાઈને હવે જોઈ બીએ તારાથી ના જ જવું બીજું જોઈ રોતો તો સાનું રહેવું એ ભાઈ ત્યાં શામ થાય એ હાલ એ ભાઈ હાલવા ઘેર વિશાલ ને ઉતરાર ઘેર લેજા બેહે જાય ભાઈની હે ને પાછું જાવું મારે લઈ જવું હે ઘેર તારે હે ને એવું ભાઠા ખાવા એવું લાગે હે મને સીતે મર ગઈ હલવા માંડો ને લે કા જાય ન્યા કા ખોડ હે પણ લે પાઠા ખાવાનો થયો હોય તો હોય એવું લાગે મને માર ખાવા માર ખાવ ખાવ ઉપર જા પગમાં જોજે માં મૂરી પીડી પીડી હોય ઉપર કાલી પકડાઈ ગઈ મત કોંજુ કોડું તું તો નાઈ તો મમ્મી નાવા ધોવાઈ ન જવા દેવાનું હોય
હા ને અન્ય ફૂદડી ફરવાની હોય હા હા અહીં લુગડા નહીં ભરાતા હોય ત્યાં લોટા ધૂળીમાં અહીં હા હા મજા આવે થોડી રમવાની ઘેર બર પડે ને મોટો તો બાદ છે સડે છે ને ઉસો ન કણ હવે હું તો ભાગા બાપ